ઓવર ઇટિંગ, આપણે બધા જ લંચ કે ડિનર વખતે જાણતા અજાણતા આ ભૂલ કરતા હોઈએ છીએ, જેના કારણે આપણી ડાયજેસ્ટિવ હેલ્થ અને વેટ મેનેજમેન્ટમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય છે. આ ઓવર ઇટિંગને પ્રિવેન્ટ કરવા માટે લેટ્સ ગો ટુ જાપાન ટુ અન્ડરસ્ટેન્ડ ધેર ફિલોસોફી. અને આ ફિલોસોફીનો લિટરલ મિનિંગ થાય છે બેલી 80% ફૂલ. હું વાત કરી રહ્યો છું જાપાનના ઓકિનોવામાં ઉદ્ભવેલો એક ફિલોસોફીનો, જેનું નામ છે હારા હાચીબુ, વિચ લિટરલી મીન્સ કે આપણે સૌએ આપણું પેટ 80% ભરાય ત્યાં સુધી ખાવાની જરૂર છે. ગુજરાતીમાં સમજાવું તો ભાણેથી ભૂખ્યા ઊભા થવાની જરૂર છે. હવે આનાથી ફાયદા શું શું થાય છે? મુખ્યત્વે 4 ફાયદા થાય છે. ફાયદો નંબર 1, ડાયજેસ્ટિવ ઇસ્યુ જે ઓવર ઇટિંગના કારણે થતા હોય, દાખલા તરીકે એસિડ રિફ્લક્સ, બ્લોટિંગ, કોન્સ્ટિપેશન, આ બધામાં તમને સિગ્નિફિકન્ટ માત્રામાં રાહત મળે છે. નંબર 2, પોસ્ટ મીલ શુગર ક્રેશ. ઓવર ઇટિંગ કરવાના કારણે તમારું શુગર સડનલી વધે છે અને પછી સડનલી ક્રેશ થાય છે. એટલે પોસ્ટ હેવી મીલ જે સ્લગિશનેસ કે થાક લાગતો હોય છે એ આના કારણે નથી થતું, જેથી કરીને થ્રુઆઉટ ધ ડે તમને સ્ટેડી એનર્જી મળે છે. નંબર 3, વેટ મેનેજમેન્ટ. આ વસ્તુ તમે સ્ટેડીલી કર્યા જ કરો હારાહાચી બુ, તો લોંગ ટર્મ વેટ મેનેજમેન્ટ અને સસ્ટેનેબલ વેટ લોસ જર્નીમાં એ તમને ઘણો ફાયદો આપે છે. અને નંબર 4, લોન્જેવિટી, જેથી કરીને તમે ક્રોનિક ડિઝીઝીસની સામે એક રક્ષણ મેળવો છો, જેથી તમારી લોન્જેવિટી સુધરે છે. સર, આ કોન્સેપ્ટ તો જોરદાર છે, પણ આને ફોલો કેવી રીતે કરવાનું? આને ફોલો કરવાના મેઇન પાછા 4 રૂલ છે. રૂલ નંબર 1 ઇઝ અવોઇડ ડિસ્ટ્રેક્શન, દેટ ઇઝ માઇન્ડફુલ ઇટિંગ. એટલે ઘણા જ લોકોને અત્યારે સામે કોઈ ગેજેટ કે સ્ક્રીન રાખીને ખાવાનાની ટેવ પડી છે. દેટ્સ અ રોંગ કોન્સેપ્ટ, સો અવોઇડ ડિસ્ટ્રેક્શન. નંબર 2, મારા જૂના વિડીયોઝમાં પણ બોલેલો છું કે 100 કામ મૂકીને ખાઓ, ધીરે ધીરે ખાઓ. કેમ? કારણ કે ઇટ ટેક્સ અબાઉટ 10 to 15 મિનિટ્સ ઇન યોર બ્રેઇન ટુ રજિસ્ટર કે તમારું ટમી ફૂલ થવાયું છે. નંબર 3 ઇઝ સ્મોલ પોર્શન્સ. જાપાનીઝ બિલીવ ઇન કે તમારી ડિનર પ્લેટ્સ સાઇઝમાં નાની હોવી જોઈએ. તમે સ્મોલ પોર્શન્સ લો એટલે કદાચ તમે ઓવર ઇટિંગ પ્રિવેન્ટ કરી શકો છો. નંબર 4 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ સ્ટોપ અર્લી. ધીસ ઇઝ પ્રોબેબલી સૌથી ડિફિકલ્ટ વસ્તુ છે અને આના માટે મારી સિમ્પલ થિયરી છે, વી શુડ સ્ટોપ ઇટિંગ વેન વી આર સેટિસ્ફાઈડ, નોટ વેન વી આર સ્ટફ્ડ. સો આ 4 કોન્સેપ્ટ જો તમે ફોલો કરી શકો તો હારાહાચી બુ could be a game changer for our overall health journey. We should all follow Harahachi Bu. We should stop eating when we are 80% full so that we become mindful, not mouthful. Take care guys. Jai Hind.